નવસારીમાં ભારે વરસાદના કારણે વધી લોકોની મુશ્કેલી। સવારે ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। શહેરના અહિંસા દ્વાર નજીક પાણી ભરાયા। ધોધમાર વરસાદથી પાણી ભરાતા વધી છે લોકોની હાલાકી। રસ્તા પર પાણી ભરાતા દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે નવસારીમાં પણ રેડ એલર્ટની વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે નવસારીના લગભગ તમામ રસ્તાઓ પરથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાંથી પણ ચોમાસું બેસે ત્યારે અમારે ત્યાં આવી રીતે પાણી ભરાઈ જાય છે। અમે સવારથી ફૂલ લઈને બેસીએ છીએ પણ કોઈ ગ્રાહક આ પાણીમાં આવતા નથી, તેથી અમને ખૂબ તકલીફ પડે છે અને અમારા ફૂલ બધા બગડી જાય છે। સાંજે અમારે બધા ફૂલ ફેંકી દેવા પડે છે। નગરપાલિકાએ પાણી ભરાઈ જાય છે તે નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ। અમે ગરીબ માણસો કેવી રીતે ધંધો કરીએ, પાણીનો નિકાલ થાય તેનું કંઈ નગરપાલિકાએ કરવું જોઈએ કે જેથી અમે ગરીબ માણસો અહીંયા બેસીને ધંધો કરી શકીએ અને અમારે રોજીરોટી કમાઈ શકીએ। આપણે નવસારીના પ્રવેશ દ્વાર એવા ગ્રીડ પાસે છે અને આ મારી પાછળ જે છે એ અહિંસા દ્વાર છે અને આ અહિંસા દ્વાર પાસે પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને આજે જ્યારે ભારે વરસાદ હોય છે 2 થી 3 ઇંચ વરસાદ થતાં જ આ વિસ્તારમાં પાણી ભરાય છે અને જે હાઈવેથી જે લોકો નવસારીમાં પ્રવેશ કરતા હોય છે એ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, કારણ કે આ વિસ્તારમાં જે છે એ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે જે ટ્રાફિક જામની પણ સમસ્યા થાય છે। હાલ જે છે એ વરસાદ થોડો થંભ્યો છે તેના કારણે પાણી થોડું ઓછું થયું છે, પરંતુ જે પાણી જે છે એ આ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં જે ફૂલ વિક્રેતાઓ છે એમને પણ તકલીફ થઈ રહી છે, કારણ કે જે ફૂલના વિક્રેતાઓના પગ સુધી એટલે કે પાણી ભરાઈ ગયા છે અને અહીં જો કોઈ ગ્રાહકે જવું હોય તો પાણીમાંથી જવું પડે, એટલે એમને જે છે એમને પણ આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે જો વાત કરીએ તો આ મુખ્ય જે નવસારીમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે નેશનલ હાઈવે 48 અહીંયા લાગે છે અને આ નેશનલ હાઈવે 48ને અડીને આવેલા માર્ગ પર જે છે પાણી, જે વરસાદી પાણી જમા થાય છે તેના કારણે મુશ્કેલી વેઠવી પડે છે। શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રમાણે વરસાદી પાણી રસ્તાઓ ઉપર ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। પાલિકા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, લાખો ખર્ચ કરે છે, પરંતુ જે મહત્ત્વના જે પોઈન્ટ છે જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય છે ત્યાં આગળ પાલિકાની કોઈ કામગીરી જે છે એ ઠોસ એટલે કે ચોક્કસ કામગીરી ન હોવાને કારણે દર ચોમાસે લોકોએ હાલાકી જ ભોગવવી પડે છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। સુરત જિલ્લામાં